દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે આજે કમલમ ખાતે ઉમેદવારો પોતાની દાવેદારી માટે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા, જ્યાં પાર્ટીએ પ્રમુખ બનવા માટે 7 શરતો રાખી છે, જેમાં અભ્યાસ કરેલો નહીં હોય તો પણ ચાલશે। આજે જિલ્લા ભાજપના નવા પ્રમુખની રચના માટે ઉમેદવારી નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંગઠનનું માળખું બદલવા કવાયત હાથ ધરાઈ રહી છે અને તેના ભાગરૂપે આજે દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે કવાયત હાથ ધરવામાં આવી છે। દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે 7 જેટલી શરતો પ્રમુખ પદના દાવેદાર ઉમેદવાર માટે રાખવામાં આવી છે। જિલ્લા ભાજપ પ્રમુખ બનવાની શરતોમાં 2 વખત સક્રિય સભ્ય હોવા જોઈએ, જિલ્લા કક્ષાએ સંગઠનમાં કામ કરેલું હોવું જોઈએ, જિલ્લા પ્રમુખ રહ્યા હોય એને રિપીટ કરવામાં આવશે નહીં, જેવી 7 શરતો લાગુ કરવામાં આવી છે। આ સ્થિતિની વચ્ચે દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે 50 જેટલા ભાજપના મૂર્તિયાઓએ દાવેદારી નોંધાવી છે। ત્યારે દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ કોણ બનશે એ ચર્ચાનો વિષય બન્યો છે। જિલ્લા ભાજપના હોદ્દેદારોએ જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની પરંપરાગત મુજબ પાર્ટીની આંતરિક લોકશાહી છે। પ્રક્રિયાની એ પ્રમાણે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદ માટે જે ઈચ્છા ધરાવે છે એવા લોકોના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે। એના માટે પ્રદેશમાંથી નિયુક્ત કરેલા ચૂંટણી અધિકારી યોગેન્દ્ર ગોહિલ, અર્જન રબારી અને નીરવ અમીન સહ નિરીક્ષક અને અહીંયાના 2 લોકલ ચૂંટણીના મદદનીશ એમની હાજરીમાં જિલ્લામાંથી ઈચ્છા ધરાવે છે એવા ઉમેદવારો ફોર્મ ભરવા માટે આવ્યા હતા। પાર્ટીની પરંપરા મુજબ ઉમેદવાર સક્રિય સભ્ય હોવો જરૂરી છે, સંગઠનમાં કામ કરેલા અનુભવી છે એ પ્રમાણે હોય છે અને તેને લઈને આજરોજ ભાજપના ચૂંટણી અધિકારીની સાથે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી પણ હાજર હતા, જેમાં 50 દાવેદારોના ફોર્મ સ્વીકારી લેવામાં આવ્યા છે। જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે પાર્લામેન્ટરી બોર્ડ સાથે ચૂંટણી અધિકારીઓ ચર્ચા વિચારણા કર્યા બાદ પ્રદેશમાં તમામ ફોર્મ મોકલી આપશે અને ત્યારબાદ પ્રદેશ સમિતિ મળશે અને તેમાં દરેક જિલ્લા પ્રમાણે 3 નામની પેનલ બનાવીને કેન્દ્રની પાર્લામેન્ટરી બોર્ડને રજૂ કરવામાં આવશે। ત્યારબાદ પ્રમુખના નામની જાહેરાત થશે તેમ જાણવા મળ્યું હતું। ત્યારે ભાજપના 49 ઉમેદવારોમાંથી કોના માથે પ્રમુખનો તાજ આવશે તેને લઈને લોકોમાં નામોની ચર્ચાઓ પણ ચાલી રહી છે। જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવનારા ઉમેદવારોમાં પ્રફુલભાઈ દલસિંહભાઈ ડામોર, અશ્વિનભાઈ શામજીભાઈ પારગી, જીતેન્દ્રસિંહ બળવંતસિંહ રાઠોડ, બાબુભાઈ દીપાભાઈ આમલિયાર, કિરણભાઈ સોમાભાઈ રાવત, રમેશભાઈ સળિયાભાઈ તાવિયાડ, નરેન્દ્રભાઈ અમૃતલાલ સોની, મુકેશભાઈ વીરચંદભાઈ કર્ણાવત, લલિતભાઈ મગનભાઈ ભુરિયા, હર્ષદભાઈ કીર્તનસિંહ નાયક, મુકેશભાઈ કાળુભાઈ પરમાર, શીતલકુમારી ભાવસિંહ વાઘેલા, પરેશકુમાર હસમુખલાલ પંચાલ, સ્નેહલભાઈ વિજયકુમાર ધરિયા, ડોક્ટર અભયસિંહ પ્રતાપસિંહ પટેલ, ઉદયસિંહ અભયસિંહ લબાના, ગોબરભાઈ મુળાભાઈ બારિયા, વનરાજસિંહ રાયભાણસિંહ ધીંગા, રાહુલભાઈ બળવંતભાઈ રાવત, શંકરભાઈ પુંજાભાઈ પરમાર, મુકેશભાઈ હિંમતસિંહ પટેલ, પૃથ્વીસિંહ રતનસિંહ પુવાર, સુરસિંહભાઈ હીરાલાલ ચૌહાણ, ગીતાબેન નિર્મળસિંહ ચૌહાણ, સરદારસિંહ ચતુરભાઈ પટેલ, શામાભાઈ દલાભાઈ કટારા, ગોપસિંહ કેસરસિંહ લવાર, પ્રદીપભાઈ સબુરભાઈ મોહનિયા, સરદારસિંહ ગોપસિંહભાઈ બારિયા, ખીમાભાઈ બચુભાઈ સંગાડા, હિતેશકુમાર ફતેહસિંહ સોલંકી, રમેશભાઈ રત્નાભાઈ કટારા, ભારતસિંહ નારસિંહ કટારા, મુકેશભાઈ મનુભાઈ ખચ્ચર, અભિષેકભાઈ વાલજીભાઈ મેળા, ગૌતમભાઈ ગલાભાઈ સંગાડા, ભરતસિંહ વજયસિંહ સોલંકી, નીરજભાઈ વાલજીભાઈ મેળા, કાળુભાઈ કાનજીભાઈ નીનામા, સુધીરભાઈ કનૈયાલાલ લાલપુરવાલા, લાલસિંહ દીતાભાઈ ભાભોર, પૂનમભાઈ ચેનિયાભાઈ નીનામા, મનોજભાઈ નવીનચંદ્ર કિકલાવાલા, રીનાબેન ધમુભાઈ પંચાલ, વિનોદકુમાર લાલાભાઈ રાજગોર, દીપેશભાઈ રમેશચંદ્ર લાલપુરવાલા, મુકેશભાઈ મોતીસિંહ માળી, પંકજભાઈ પ્રહલાદભાઈ અગ્રવાલ, જયસિંહભાઈ સવસિંહભાઈ વસૈયા અને નિમેશભાઈ સોમેશ્વર પ્રસાદ જોશી, આ 50 ઉમેદવારોએ પોતાની જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટેની ઉમેદવારી નોંધાવી છે। હવે પાર્લામેન્ટરી બોર્ડ અને પ્રદેશમાંથી કોના નામ ઉપર મહોર મારીને આવે છે તેના માટે થોડા દિવસો રાહ જોવી પડશે। ભાજપનો ટ્રેન્ડ રહ્યો છે ફટા પોસ્ટર નીકળા હીરો। તો આ પ્રકારના અહેવાલ, સમાચાર, વિગતવાર માહિતી, પડદા પાછળની કહાની અને ઘણું બધું જે તમારા સુધી પહોંચવું જરૂરી છે અને પહોંચાડવાનો પ્રયાસ અમે કરી રહ્યા છીએ, જેથી ડીએનએ દાહોદની અસ્મિતા તમારી ન્યૂઝ ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવી અમારી સાથે જોડાઓ અને કોમેન્ટ બોક્સમાં તમારી પ્રતિક્રિયા અમને જણાવો। તો સમાચારોમાં હાલ આટલું જ, ફરી મળીશું નવી જાણકારીઓ સાથે। ધન્યવાદ।